ખ્રિસ્ત ઈસુના ગૌરવંતી નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુ પિતાએ આપણને આ દિવસ આપ્યો એના માટે આપણે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ. અને અત્યારે આપણે લેવીઓનું પુસ્તક તેનો 25મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. ત્યાં પ્રભુ પિતાએ વચનમાં પુષ્કળ આશીષ અને કૃપા આપે અને શ્રોતાજનોને પણ પ્રભુ પિતા પુષ્કળ આશીષ અને કૃપા આપે. હવે આપણે લેવીઓનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય દીકરી જેનિફર વાંચશે. લેવીય 25. અને યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને કહ્યું કે ઇસ્રાએલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાડે. 6 વર્ષ તારે તારા ખેતરમાં વાવવું ને 6 વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી ને તેની ઉપજનો સંગ્રહ કરવો. પણ 7મે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબાત એટલે યહોવાનો સાબાત થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહીં ને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહીં. તારી ફસલમાં જે પોતાની મેળે ઉગ્યું હોય તે તારે કાપવું નહીં ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષા વેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહીં. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું થાય અને દેશના વિશ્રામથી તો તારે માટે ખોરાક નીપજશે. તેની સર્વ ઉપજ તારો તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા મજૂરનો તથા તારી સાથે પ્રવાસ કરતા તારા પરદેશીનો તથા તારા ઢોર રાખનો તથા તારા દેશના જાનવરનો ખોરાક થશે. અને તારા પોતાને સારું વર્ષોના 7 સાબાત એટલે 7 ગણા 7 વર્ષ ગણવા અને વર્ષોના 7 સાબાતની મુદ્દત એટલે 49 વર્ષ થશે. તે વખતે 7મા માસને 10મે દિવસે તારે મોટે સાદે સઘળે રણશીંગડું વગાડવું. પ્રાયશ્ચિતને દિવસે તમારા આખા દેશમાં રણશીંગડું વગાડવું અને 50મું વર્ષ તમારે પવિત્ર પાડવું ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાનો ઢંઢેરો પીટવવો. તે તમારે સારું રણશીંગડાનું એટલે જુબિલીનું વર્ષ થાય. અને તમ પ્રત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું. તે 50મું વર્ષ તમારે સારું રણશીંગડાનું થાય. તમારે વાવણી કરવી નહીં, વળી પોતાની મેળે ઉગ્યું હોય તે કાપવું નહીં ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષા વેલા પરથી વીણવું નહીં, કેમ કે એ તો જુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. તે વર્ષમાં ઉપજેલું તમે ખેતરમાંથી ખાશો. આ જુબિલીના વર્ષમાં તમો સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ. અને જો તું તારા પડોશીને કંઈ વેચે અથવા તારા પડોશીની પાસેથી કંઈ ખરીદે તો તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં. જુબિલી પછી વીતી ગયેલા વર્ષોની ગણતરી પ્રમાણે તારે તથા પડોશી પાસેથી ખરીદવી ને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. તે વર્ષોની સંખ્યાના પ્રમાણે તારે વસ્તુની કિંમત વધારવી ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતો આપે છે. અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં, પણ તારે તારા દેવનો ડર રાખવો, કેમ કે હું યહોવા તમારો દેવ છું. માટે તમે મારા વિધિઓ પાળો ને મારા હુકમો પાડીને તેમનો અમલ કરો અને તમે દેશમાં સહી સલામત રહેશો. અને ભૂમિ પોતાની ઉપજ આપશે ને તમે ધરાતા સુધી ખાશો ને તેમાં સહી સલામત રહેશો. અને જો તમે કહો કે જો 7મે વર્ષે અમે વાવીએ નહીં ને અમારી ઉપજનો સંગ્રહ કરીએ નહીં, ત્યારે અમે તે વર્ષે શું ખાઈએ? તો 6ઠે વર્ષે તમારા ઉપર મોટો આશીર્વાદ આવે એવું હું ફરમાવીશ. ને તે વર્ષે 3 વર્ષ એટલે પેદાશ થશે અને તમે 8મે વર્ષે વાવશો ને જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. 9મા વર્ષની પેદાશ ઘેર નહીં આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો. અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જ છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો. અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપવી. જો તારો ભાઈ કંગાલાવસ્થામાં આવી પડ્યો હોય ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય તો તેનો નજીકનો સગો આવીને તેના ભાઈએ જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે. અને જો માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય ને તે પોતે દ્રવ્યવાન થયો હોય ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય
તો તે તેને વેચ્યાના વર્ષો ગણે, ને જે વધે તે જે માણસને તેણે એ વેચ્યું હોય તેને પાછું આપે, અને તે પોતાના વતનમાં પાછો આવે. પણ જો તે પાછું લેવા તે અશક્ત હોય તો તેણે જે વેચ્યું હોય તે જેણે તે ખરીદ્યું હોય તેની પાસે જુબિલીના વર્ષ સુધી રહે, અને જુબિલીમાં તે છૂટે, ને તે પોતાના વતનમાં પાછો આવે. અને જો કોઈ માણસ કોટવાળા નગરમાં રહેવાનું ઘર વેચે તો તે વેચ્યા પછી 1 વર્ષની અંદર તે તેને છોડાવી શકે. 1 વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે, અને જો એક આખા વર્ષની મુદ્દતમાં તેને તે છોડાવે નહીં તો તે કોટવાળા નગરમાંનું ઘર ખરીદનારની માલિકીમાં વંશ પરંપરા કાયમ રહે, તે જુબિલીમાં છૂટે નહીં. પણ કોટ વગરના ગામડાના ઘરો સીમના ખેતરોની પંક્તિમાં ગણાય, તેમને છોડાવી શકાય, ને તેઓ જુબિલીમાં છૂટે. તો પણ લેવીઓના નગરોને તથા તેઓના વતનના નગરોના ઘરોને લેવીઓ કોઈ પણ વખતે છોડાવી શકે. અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય તો વેચાયેલું ઘર તથા વતનનું નગર જુબિલીના વર્ષે છૂટે, કેમ કે લેવીઓના નગરોના ઘર એ તો ઇસ્રાએલ પુત્રો મધ્યે તેમનું વતન છે, પણ તેમના નગરના પાદરના ખેતરો વેચાય નહીં, કેમ કે તે તેઓનું જાતનું વતન છે. અને જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય તો તારે તેને નિભાવી લેવો. તે પરદેશી તથા પ્રવાસી તરીકે સાથે રહે. તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ. એ સારું કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે. તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમજ નફો લેવા સારું તું તારો અન્ન તેને ન આપ. તમારો દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવનાર યહોવા તમારો દેવ હું છું. અને જો તારો સાથી ભાઈ કંગાલાવસ્થામાં આવી પડ્યાથી પોતે તારે ત્યાં વેચાયો હોય તો તું તેની પાસે ગુલામી ન કરાવ. ચાકર તરીકે ને પ્રવાસી તરીકે તે તારી સાથે રહે. જુબિલીના વર્ષ સુધી તે તારે ત્યાં ચાકર રહે. પછી તે તેના છોકરા સુદ્ધા તારી પાસેથી છૂટીને તેના પોતાના કુટુંબમાં પાછો જાય, ને પોતાના પિતૃઓના વતનમાં તે પાછો જાય, કેમ કે તેઓ મારા સેવકો છે કે જેઓને હું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ ગુલામ તરીકે વેચાય નહીં. તું સખ્તાઈથી તેના પર ધણીપણું ન કર, પણ તારા દેવનો ડર રાખ. અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે તે ગુલામો તથા ગુલામડીઓ તો તારી આસપાસની દેશ જાતિઓમાંથી તારે રાખવા. વળી તમારા મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓના સંતાન તથા તમારી સાથે વસતા તેઓના કુટુંબો જે તેઓથી તમારા દેશમાં થયા છે તેઓમાંથી પણ તમારે ખરીદવા, અને તેઓ તમારી મિલકત થાય. અને તમે તેઓને તમારા પછી તમારા છોકરાને માટે વારસો તથા મિલકત થવા સારું લો, અને તેઓમાંથી તમારે હંમેશા ગુલામો રાખવા. પણ તમારા ભાઈ ઇસ્રાએલ પુત્રો પર તમે પરસ્પર સખ્તાઈથી ધણીપણું ન કરો. અને જો તારી મધ્ય રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી દ્રવ્યવાન થયો હોય ને તેની પાસે તારો ભાઈ દરિદ્રી થયો હોય ને તારી પાસેના પરદેશીને કે પ્રવાસીને કે પરદેશીના કુટુંબના કુળને તે પોતે વેચાય, તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય. એનો કોઈ ભાઈ એને ખંડી લે, અથવા તેનો કાકો કે પિતરાઈ ભાઈ તેને ખંડી લે, અથવા તેના કુટુંબમાંનો જે તેનો નજીકનો સગો હોય તે તેને ખંડી લે, અથવા જો તે દ્રવ્યવાન થયો હોય તો તે પોતાને ખંડી લે. અને જેણે તેને ખરીદ્યો હોય એની સાથે જે વર્ષે વેચાયો હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે, અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. જો ઘણા વર્ષ બાકી હોય તો તેમના પ્રમાણમાં જેટલા નાણાંથી પોતે ખરીદાયેલો હોય તેમાંથી તે પોતાની ખંડણીનું મૂલ્ય પાછું આપે. અને જો જુબિલીના વર્ષને થોડાક જ વર્ષ બાકી રહેતા હોય તો તે પણ એની સાથે ગણે, અને તેના વર્ષોના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય એને પાછું આપે. વર્ષની પરખણ કરીને રાખેલા ચાકરની પેઠે તે એની સાથે રહે, અને એ તેના ઉપર તારી દ્રષ્ટિમાં સખ્તાઈથી ધણીપણું કરે નહીં.
અને જો તે આવી રીતે ખંડી લેવાય નહીં તો તે તથા તેની સાથે તેના છોકરા જુબિલીના વર્ષમાં છૂટી જાય. કેમ કે ઇસ્રાયેલ પુત્રો મારા દાસ છે. મારા જે દાસોને હું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે હું યહોવા તમારો દેવ છું. પ્રભુ આપ તમારા વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિવાન અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુ બાપ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે અત્યાર સુધી તમે અમને સાચવ્યા સંભાળે બાપ. ગરમીના દિવસોમાં પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો એ શરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. જે કંઈ વચનો વાંચવામાં આવ્યા પ્રભુ એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો. એ વચનો દ્વારા પ્રભુ પિતા ઘણા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ મુશ્કેલી છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે પ્રભુ, એ સર્વની મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ તમે દૂર કરજો. જ્યાં જ્યાં ધરતીકંપ છે, વરસાદ છે, વાવાઝોડું છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ, તારે આ તો બધું તમારે આવવાની નિશાની છે પ્રભુ. તમારા વચનો પ્રભુ પિતા ખરેખર પ્રભુ પિતા સત્ય છે અને વચનો બાપ પૂરા થઈ રહ્યા છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે બાપ તમે અમારી સહાય અને મદદ કરો પ્રભુ. અમને પ્રભુ જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરો પ્રભુ. અમે ગભરાઈ ના જઈએ પણ અમે હિંમત રાખીએ પ્રભુ અને તમારી પર વધુ વિશ્વાસ કરીએ બાપ, એવું તમે થવા દેજો. અમે જે કંઈ માગીએ પ્રભુ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગોડ બ્લેસ યુ.